વિચરણ કરી રહ્યા છે. ત્યાં તેમણે એક દ્રશ્ય જોયું છે. એક કાળ પુરુષ ગાય અને બળદના પગ કાપવા માટે તૈયાર થયેલો. પરીક્ષિત મહારાજ આ દ્રશ્ય જોઈ અને પેલા કાળ પુરુષને પડકાર કર્યો છે. મારા રાજ્યની અંદર કોઈ પણ કોઈને પીડા કરી શકતું નથી, અને હે કાળ પુરુષ, તું આ ગાય અને બળદને શા માટે પીડા કરે છે? અને તું કોણ છે? ત્યારે કાળ પુરુષ કહે છે કે હું સ્વયં કળયુગ છું. પરીક્ષિત મહારાજે કહ્યું કે હે કળયુગ, તારે મારા રાજ્યની અંદર રહેવાનું નથી, અહીંથી જતો રહે. ત્યારે કળયુગ કહે છે કે નહીં રાજા, હું તમારો શરણાગત છું. આમ કહી અને પરીક્ષિત મહારાજના ચરણ પકડી લીધા છે અને કહ્યું છે કે તમારી આજ્ઞા પ્રમાણે હું તમારા સમગ્ર રાજ્યમાં નિવાસ નહીં કરું, પણ મારી ઉપર કૃપા કરી તમે કોઈ પણ જગ્યાએ મને સ્થાન આપો. ત્યારે પોતાનો શરણાગત જોઈ અને પરીક્ષિત મહારાજે કહ્યું છે કે હે કળયુગ, જ્યાં વ્યભિચાર થતો હોય, જુગાર રમાતો હોય અને જ્યાં હિંસા થતી હોય ત્યાં તું નિવાસ કરજે. કળયુગની વિનંતીથી પરીક્ષિત મહારાજે વળી પાછું કહ્યું છે કે હે કળયુગ, જા તને એક વિશેષ સ્થાન આપું છું કે જ્યાં અનિતિથી કમાયેલું દ્રવ્ય હોય એ દ્રવ્યમાં તું નિવાસ કરજે. કળયુગ જતો રહ્યો છે. વિચાર કર્યો છે કે ક્યારેક સમય મળે ને ત્યારે પરીક્ષિતની અંદર પણ મારે વાસ કરવો છે. પરીક્ષિત મહારાજે ગાય અને પેલા બળદને આશ્વાસન આપ્યું છે કે જ્યાં સુધી પૃથ્વી ઉપર મારું શાસન છે ત્યાં સુધી હે ધર્મ અને હે પૃથ્વી દેવી, તમને કોઈ પીડા નહીં કરી શકે. અને કળયુગનો પ્રવેશ પણ નહીં થવા દો. આમ આશ્વાસન આપી અને પરીક્ષિત મહારાજ પોતાના રાજ્યની અંદર પરત આવ્યા છે. એક દિવસ પરીક્ષિત મહારાજને વિચાર આવ્યો કે મારા દાદાઓએ મારા માટે બહુ ઘણી બધી સંપત્તિ અહીંયા એકત્ર કરી અને મૂકીને ગયા છે. લાવ જો તો ખરો કે એ સંપત્તિ કેટલીક છે. આમ વિચાર કરી અને જે હસ્તિનાપુરનો ખજાનો હતો ને એ જોવા માટે પરીક્ષિત મહારાજ ત્યાં ખજાનામાં આવ્યા છે. અનેક પ્રકારના દાગીનાઓ છે, હીરા, મોતી, માણેક, મોટા મોટા પટારાઓ ભર્યા છે.
પોતાની સંપત્તિનું દર્શન કરતા પરીક્ષિત મહારાજના નજરે એક લાકડાની પેટી પડી છે. એ લાકડાની પેટી જોઈ અને પરીક્ષિત મહારાજે કહ્યું છે કે જુઓ તો ખરા આ પેટીની અંદર શું છે. જોયું ત્યાં તો અંદરથી સુંદર, જેની અંદર કરોડો રૂપિયાના નંગ જડેલા છે અને સુવર્ણનો મુકુટ છે. એ જ્યાં મુકુટ પોતાના હાથમાં લીધો, જોયું, ઓહો, આવો મુકુટ તો ક્યાંય જોયો નથી. મારી પાસે સમગ્ર પૃથ્વીનું શાસન છે, છતાં પણ મારી પાસે આવો મુકુટ તો છે જ નહીં. આ મુકુટ કોનો હશે? પણ મારા દાદાઓએ આ ખજાની અંદર મૂકેલો છે એટલે કંઈક વિશેષ હશે. આમ વિચાર કરી અને પોતાના મસ્તક ઉપર જ્યાં મૂક્યો ને ત્યાં તો પરીક્ષિત મહારાજને એ મુકુટ એકદમ ફિટ થઈ ગયો અને પોતે વિચાર કર્યો કે હવે તો આ જ મુકુટ ધારણ કરવો છે. એ મુકુટ હતો જરાસંધનો મુકુટ. મગધ નરેશ જરાસંધનો એ મુકુટ હતો અને એ મુકુટ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને જરાસંધનો વધ કર્યો ને ત્યારે એ મુકુટ ભીમસેને લઈ લીધો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે ભીમસેન,